રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે જંગ જામે છે, ત્યારે આ વર્ષે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ ફરી ભાજપ પ્રેરિત વકીલોના બંને જૂથ સામસામે આવી ગયા. આગામી તારીખ 19/12/2025ના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલ દ્વારા ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. આજે હરીફ જૂથની આરબીએ પેનલના ઉમેદવારોએ સિનિયર જુનિયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ આરબીએ પેનલમાંથી કારોબારી સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે અને જુનિયર વકીલ મિત્રોના હિત માટે જે કંઈ પણ મારે કાર્ય કરવા પડશે તે તમામ કાર્ય હું જુનિયર વકીલોના હિત માટે કરવા તત્પર રહીશ. અને ખાસ અમારી આરબીએ પેનલમાં આ વખતે યુવા વર્ગો ખાસ વધારે સંખ્યામાં જોવા મળેલ છે, તેમજ અમારી આરબીએ પેનલના પ્રમુખ દાવેદાર સુમિતભાઈ વોરા, ઉપપ્રમુખમાં બિમલભાઈ જાની, સેક્રેટરીમાં નિલેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્રભાઈ ગોંડલિયા, ટ્રેઝરમાં પ્રગતિબેન માકડિયા તથા લાઇબ્રેરી સેક્રેટરી કે કેતનભાઈ મંડ તથા અન્ય બધા કારોબારીઓએ સાથે આજરોજ ફોર્મ ભરી અને 19 તારીખે આરબીએ પેનલ જંગીમાં જંગી બહુમતીથી જીતી અને વિજય મેળવશે.